Hello everyone and welcome to our special Doctor's Day conversation brought to you by the students of Gajira Vidya Bhavan. Today is a very important day. It is a time to say a massive thank you to all the medical heroes who keeps us safe, healthy and smiling. For this special occasion, we have to decided to talk about something very precious, our eyes. As we spend a lot of time on our mobile phone, laptops or tablets, it is very important to learn how to protect our vision. That is why we have a fantastic guest today, Dr. Soham Dave. So, sir, a very happy Doctor's Day to you. Thank you. Thank you very much. Thank you so much, sir, for joining us. We students have many doubts for our eye care. So we prepare some questions for you. Can we ask? Definitely. Why not? Thank you, sir. સર, આપણા માતા પિતાના સમયની સરખામણીમાં આજકાલ બધા વિદ્યાર્થીઓને ચશ્મા કેમ પહેરવા પડે છે? બહુ જ સાચું ઓબ્ઝર્વેશન છે. પહેલાના જમાનાની સરખામણીમાં અત્યારે ચશ્માના નંબર બહુ જ બધા લોકોને હોય છે. એનું કારણ આપણે બુક્સમાં ભણીએ છીએ, ડાર્વિન્સ ઇવોલ્યુશન. જેમ જીરાફને નીચે પાંદડા ન મળતા એની ડોક ઊંચી થઈ ગઈ અને હરણની જ ફેમિલીનું જીરાફ છે અને એની ડોક ઊંચી છે. સેમ રીતે આપણી આંખમાં પણ અમુક બદલ થાય છે જે આપણી લાઈફસ્ટાઈલને લીધે છે. તમે તમારા માતા પિતા કે ટીચર્સને પૂછશો તો કહેશે કે અમે તો 4-5 કલાક બહાર રમતા હતા, રાત સુધી પપ્પા બોલાવે ના, મમ્મી બોલાવે ના, ત્યાં સુધી ઘરમાં જ ના જઈએ. બરાબર? ફરવા જવાનું થાય તો ક્યાં જાય? તો કે નદી પર જાય, પર્વતમાં જાય, જંગલમાં જાય કે ખેતરમાં જાય. હવે આખો સીન બદલાઈ ગયો છે. આપણે આપણો મોટે ભાગનો સમય સ્કૂલમાં, ટ્યુશનમાં અથવા ભણતા કાઢીએ છીએ અને બાકી બચેલો સમય આપણું મોબાઈલ ખાઈ જાય છે. ફરવા જવાની વાત કરીએ તો ક્યાંક મોલમાં ગયા હોય, ક્યાં થિયેટરમાં ગયા હોય. એટલે દૂરની વસ્તુ આપણે જોતા જ નથી. એટલે આપણી આંખમાં પણ એવા બદલ આવી રહ્યા છે કે જેમાં આપણે નજીકનું વધારે સારું જોઈ શકીએ અને દૂરનું ઓછું જોઈ શકીએ. એને આપણે માયોપિયા અથવા નિયર સાઇટેડનેસ કહીએ છીએ. એટલે આ ઇવોલ્યુશનને લીધે હવે અત્યારે ચશ્માના નંબર ડ્રાસ્ટિકલી વધતા જાય છે. સર, મારા માતા પિતા હંમેશા મને ગાજર ખાવાનું કહે છે, જેનાથી આંખ સ્ટ્રોંગ થાય એમ તે કહે છે. તો એ વાત સાચી છે કે એક મિથ છે? આ મિક્સ કહી શકાય. પૂર્ણ સાચી પણ નહીં, પૂર્ણ ખોટી પણ નહીં. એટલે ઘણીવાર બધાને એવું હોય કે હું કેટલા ગાજર ખવડાવું, પાલક ખવડાવું એટલે એના નંબર ઉતરી જશે, અથવા એની આંખ એટલી સ્ટ્રોંગ થઈ જશે કે લોકો કરતાં એ વધારે દૂરનું જોઈ શકશે, વધારે સરસ જોઈ શકશે. પણ ગાજર એમાં જે કેમિકલ હોય છે જેને વિટામિન એ કહેવાય, તે આપણા પડદા માટે જરૂરી કેમિકલ છે, એના ગ્રોથ માટે જરૂરી વસ્તુ છે. પણ એ એક પૂર્ણ વસ્તુ નથી કે એનાથી કશુંક ઇમ્પ્રૂવ થઈ જશે. એ આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. એટલે આપણે ગાજર ખાઈએ તો નંબર ઉતરવાના નથી. એટલે ગાજર ખાઈએ તો આંખ બાકી બધા કરતાં સારી નથી થઈ જવાની, આંખને જરૂરી પોષણ મળશે. અને ગાજર એટલે પોપ્યુલર થયું કે બહુ કોમનલી મળી રહે, 12 માસ મળી રહે. બાકી ઘણી બધી વસ્તુઓ છે કે જેમાંથી વિટામિન એ આપણને મળી શકે. બરાબર છે? Sir, since we use mobile phone, laptop for our homework or for fun, which is the actual screen time is best for students? સી એક્ઝેક્ટલી હવે કેવું છે કે આપણો સ્કૂલનું હોમવર્ક ને આ બધું આપણે કરવાનું જ છે. એ અનઅવોઇડેબલ વસ્તુ છે. જેમ કોઈક જોબ કરતું હોય તો એને કોમ્પ્યુટર વાપરવાનું છે, મોબાઈલ વાપરવાનો છે, એ અનઅવોઇડેબલ વસ્તુ છે. પણ અવોઇડેબલ વસ્તુમાં શું આવે કે એન્ટરટેનમેન્ટ માટે કે ફન માટે કે આપણે ગેમિંગ કરીએ તો તે બધી આપણે અવોઇડ કરવી જોઈએ. ક્યાં સુધી? કે એટલીસ્ટ 18 વર્ષના ના થઈ જઈએ ત્યાં સુધી. અને મેક્સિમમ આપણે ટ્રાય કરી શકાય કે આપણો ફોનનો ટાઈમ અડધો કલાક, કલાકથી વધારે ન થાય. ઇન કેસ તમારું હોમવર્ક કે કોઈક વર્કશીટ પીડીએફ ફોર્મમાં આવે છે તો કોશિશ કરી શકો કે તમે એને પ્રિન્ટ આઉટ લઈને એમાંથી ભરી શકો. તમારે કોઈક લાંબા વિડીયો જોવાના હોય છે તો ફોનમાં ન જોતા તમે ટીવી ઉપર કાસ્ટ કરીને જોઈ શકો, જેથી કરીને તમારું સ્ક્રીનથી અંતર વધી જશે અને આંખ ઘણા અંશે રિલેક્સ રહેશે. એટલે સ્ક્રીનની સાઇઝ જેટલી મોટી થતી જાય એટલું તમારું રિલેક્સેશન ઇમ્પ્રૂવ થતું જાય. કારણ કે એટલા ઝીણા ફોન્ટ હોય અને આપણે ફોનમાં જોતા હોઈએ
તો એ આપણને તકલીફ કરે. એટલે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે બને ત્યાં સુધી અવોઇડ કરવાનું, અને હોય જરૂર જ હોય તો ટીવી સ્ક્રીન કે આવી રીતે વાપરી શકાય, પણ ટાઈમ પીરિયડ કલાકથી વધારે ન થાય તો સારું. સર, મેં લોકોને 20-20-20 નિયમ વિશે વાત કરતા સાંભળ્યા છે. શું તમે પ્લીઝ સમજાવી શકો છો કે આનો અર્થ શું થાય છે, અને તો આપણે બધા પણ આનો ઉપયોગ કરી શકીએ? સાચી વાત છે અને સારી વાત છે. 20-20-20 રૂલ તમે જે સાંભળ્યો છે તે અમેરિકન ઓફથાલ્મોલોજીકલ સોસાયટી દ્વારા રિસર્ચ કરી અને પબ્લિશ કરવામાં આવેલો છે. એમાં 320 છે. સર્વપ્રથમ 20 મિનિટ કોઈ પણ સ્ક્રીન ઉપર કામ થઈ જાય ને એટલે 20 સેકન્ડનો ગેપ લેવાનો. એ 20 સેકન્ડના ગેપમાં 20 ફૂટથી વધારે દૂર જોવાનું. આમ કરવામાં આવે તો આંખના જે મસલ્સ છે તેને રિલેક્સેશન મળે, અને આપણે જે બ્લિંક થાય એને લીધે આંખની ઉપરની આંસુની પરત છે તે રિન્યૂ થઈ જાય, અને ડ્રાયનેસ જેવી તકલીફો પણ ઓછી થાય. એટલે દરેક સ્ક્રીન વાપરનાર વ્યક્તિએ 20-20-20 રૂલ ફોલો કરવો જ જોઈએ. સર, મને ક્યારેક સૂતા પહેલા વાર્તાની ચોપડી વાંચવી ખૂબ ગમે છે. શું ઓછા પ્રકાશમાં વાંચવું તે હાનિકારક છે? જો આદત બહુ જ સારી છે, વાર્તા વાંચીને જ સૂવું એ બહુ સારી વસ્તુ છે, પણ ઓછા પ્રકાશમાં આપણે જ્યારે પણ વાંચીએ છીએ ત્યારે એવી કોઈ પરમેનન્ટ હાનિ થતી નથી, પણ આપણી આંખને સ્ટ્રેન પડે છે. જેમ કે હવે આપણે અહીંયાથી ઘર સુધી ચપ્પલ વગર જઈએ તો પગ કંઈ ખરાબ થઈ જવાના નથી, પગ ચાલવા માટે જ બન્યા છે, પણ પગમાં બળતરા થશે, દુખશે, કંઈક વાગશે, આ બધું થાય. તે સહન ન કરવું હોય તો ચોક્કસ સારા પ્રકાશમાં જ વાંચવું જોઈએ. સેમ વસ્તુ મોબાઈલમાં પણ એપ્લાય થાય છે. બધા રાતના સમયે મોબાઈલ જોતા હોઈએ તો આખી બ્રાઇટનેસ ઓછી કરીને જોઈએ, એ એડવાઇઝેબલ નથી. બ્રાઇટનેસથી આંખને નુકસાન થાય એવું નથી, મોબાઈલ જોવાથી થાય, બરાબર છે. અને જ્યારે પણ બ્રાઇટનેસ ઓટો પર જ રાખવી જોઈએ, કારણ જે આજુબાજુની લાઇટિંગ વ્યવસ્થા છે એના પ્રમાણે એની લાઇટ એડજસ્ટ થાય. Sir, whenever I play game on a screen for too long, my eyes is started drying and watering. Why should happen this, and which is the best way to stop it? સી અગેન, જ્યારે પણ આપણે સ્ક્રીન બહુ લોંગ ટાઈમ માટે યુઝ કરીએ છીએ તો આપણો બ્લિંકિંગ રેટ ઓછો થાય છે. અને બ્લિંક રેટ એ બહુ જ મહત્ત્વની વસ્તુ ધરાવે છે, કારણ કે આંખની ઉપર એક પાણીની પરત છે, તેમાં એકલું પાણી નથી. મ્યુકસ એટલે શ્લેષ્મ, પછી પાણી એક્વેસ, અને ત્રીજું લિપિડ એટલે ઓઇલ. આ ત્રણેયના લેયર સાથે એ આંસુની પરત બનેલી છે. એટલે જ્યારે આપણે કોન્સન્ટ્રેટેડલી કોઈ વર્ક કરતા હોઈએ, મોબાઈલમાં છે કે કોઈ કમ્પ્યુટરમાં કે સ્ક્રીનમાં છે, તો આપણો બ્લિંક રેટ ઓછો થાય, આંખની ઉપરની સરફેસ ડ્રાય થઈ જાય, અને આપણું આખું શરીર જે મેકેનિઝમ ફીડબેક મેકેનિઝમથી ચાલે છે એ મેકેનિઝમ પ્રમાણે બ્રેનને સિગ્નલ જાય કે આંખ ડ્રાય થઈ ગઈ, હવે બહુ જ બધું પાણી મોકલો, અને આપણા આંખમાં પૂરાયું હોય એમ પાણી આવે. સર, જ્યારે આપણને આપણી આંખોમાં ખંજવાળ આવે છે ત્યારે આપણે તેને તરત જ મસળવા લાગીએ છીએ, અને જ્યારે આપણે આંખો મસળીએ છીએ તો બધા કહે છે કે આ સારું નથી, તો તેના બદલે આપણે શું કરવું જોઈએ? સી આંખમાં ખંજવાળ ક્યારે આવે કે જ્યારે આંખમાં ધૂળ, માટી, ધુમાડો કે કોઈ રજકણ કે કંઈ ગયું હોય અને આપણને ખંજવાળ આવવાનું શરૂ થાય. તો સૌથી સરળ ઉપાય એવો છે કે આંખને વારે વારે બ્લિંક કરવા મળો. આંખના પલકારા તમે વધારે લેશો તો મેં જેમ સમજાવ્યું પહેલાં કે આંસુના પરિભ્રમણ વધશે અને એની સાથે ધોવાઈને નીકળી જશે. કમ્ફર્ટેબલ લાગે છે તો બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આનાથી પણ તમને કમ્ફર્ટેબલ નથી લાગતું તો તમે પાણી લઈ શકો, પીવાનું ચોખ્ખું પાણી વાડકી કે નાના ગ્લાસમાં લેવાનું, અને આંખ બોળીને અંદર ખોલબંધ કરી શકાય, જેથી કરીને અંદર કંઈ પડ્યું હોય તો નીકળી જાય. અને છતાં પણ નથી થતું તો નજીકના ડૉક્ટરને આપણે બતાવવું જોઈએ. પણ જ્યારે આપણે આંખ ચોળવાનું કે મસળવાનું શરૂ કરીએ છીએ અને અંદર કોઈ ડસ્ટ પાર્ટિકલ કે રેતીના કણો હોય તો આંખની જે સૌથી આગળનો ભાગ છે ને એ કાચ જેવો છે આ, અને આ કાચ જેવા ભાગ ઉપર ઘસરકા પડવાના શરૂ થાય. એટલે
તમે કદાચ જો નોટ કર્યું હોય તો ગાડીના વાઇપર જ્યારે શરૂ થાય ને તો એક મોડ એવો હોય કે પહેલાં પાણી પડે અને પછી વાઇપ થવાનું શરૂ થાય. પાણીથી શું થાય તો કે એ ધોવાય અને પછી એ ક્લીન કરે. જો એક ધૂળના રજકણો સાથે જ વાઇપ થવા મળે તો એના ઉપર સ્ક્રેચીસ પડે. અને કોઈક લોકોને બહુ લાંબા સમયની એલર્જી હોય અને આખો દિવસ ખંજવાળ આવ્યા જ કરતી હોય તો આ જે કોર્નિયા છે તે પતલો થવાનો અથવા એનો શેપ ગોળાકાર ન રહેતા કોનિકલ થવાનો, જેને આપણે કેરેટોકોનસ કહીએ, એટલે આમ ગોળ ન હોય પણ આમ કોણ જેવો ખૂણો બની જાય અને આપણા નંબર બહુ વધી જાય. આવી તકલીફ થવાની સંભાવના હોય છે. એટલે ચોળવાનું આપણે અવોઇડ કરવું જોઈએ. જો જરૂર લાગે તો ડૉક્ટરની સલાહ લઈ દવા શરૂ કરી શકાય, પણ ચોળશો નહીં. આપણે બધા જાણીએ છીએ કે આપણે દાંતને મજબૂત બનાવવા હોય તો બ્રશ કરવાનું દરરોજ. તો આંખની માટે એવું કાંઈ કરી શકીએ રોજ કઈ ક્રિયા? ચોક્કસ કરી શકાય. આંખ માટે જે જરૂરી વસ્તુ છે તે સૌ પ્રથમ આપણે જોઈએ તો પોષણ. એટલે આપણી જે થાળી છે ને તે રંગબેરંગી હોવી જોઈએ. એટલે અલગ અલગ કલર્સના વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, આ બધું આપણે રોજ ખાવું જોઈએ. જેને સરળ ભાષામાં તમે પુસ્તકમાં ભણો છો સમતોલ આહાર, બેલેન્સ ડાયટ. એ જે સિઝનમાં જે સૌથી સારું મળે છે, ફ્રેશ મળે છે, તે વસ્તુ ખાવા લાયક છે. જેમ આપણે ગાજરની વાત કરી એવું બારે માસ ગાજર જ ખાવા એવું નથી. જે સિઝનમાં ગાજર થાય છે તો ગાજર આપણા માટે ખાવા લાયક છે. તો સમતોલ બેલેન્સ આહાર એ પહેલી વસ્તુ છે. બીજું, પૂરતી ઊંઘ. એટલે 6 થી 8 કલાકની ઊંઘ આપણને મળી રહે તો બહુ જ સારું. ત્રીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે તે એટલે બહાર રમવાનો. સૂર્યના પ્રકાશમાં ગાળેલો સમય એ બહુ જ અગત્યનો છે. એટલે એટલીસ્ટ 3 થી 4 કલાક આપણને સૂર્યપ્રકાશમાં મળે તો આપણી આંખોને તેજ અને હેલ્થ સારી રહે. આ સાથે સાથે 20-20 રૂલ અને સ્ક્રીનનો વપરાશ ઓછો કરવો એ તો ચોક્કસ છે જ. સર, શું આપણે બપોરે બહાર રમતા સમયે સનગ્લાસીસ પહેરવા જોઈએ? શું તે ખરેખર આપણી આંખોને સૂર્યની કિરણોથી રક્ષણ કરે છે? હવે સનગ્લાસીસ જે છે ને તે ખરેખર બપોરના ભર તડકામાં તમે જતા હોવ તો ચોક્કસ સૂર્યથી આવતા યુવી કિરણો જે છે તેનાથી આપણને રક્ષણ આપે અને એ ખૂબ જરૂરી છે. પણ એ યુવી પ્રોટેક્ટેડ હોય તો. નહીં તો શું થાય છે કે જ્યારે આપણે સનગ્લાસીસ પહેરીએ છીએ ત્યારે આંખ ઉપર પડછાયો આવે પણ એ યુવી પ્રોટેક્ટેડ નથી હોતા. એટલે વધારે પડછાયો આવવાથી આ વચ્ચેનું જે કાણું છે જેને આપણે પ્યુપિલ કહીએ છીએ તે પહોળું થઈ જાય અને પ્રકાશ યુવી કિરણો અંદર વધારે જાય અને નુકસાન કરે. એટલે ચાલુ રસ્તા ઉપર મળતા કોઈ પણ ગ્લાસીસ પહેરીએ તો તકલીફ થાય. એના કરતાં ન પહેરવું સારું. બીજું, આ એજમાં આપણે જ્યારે ગ્રોઈંગ એજ હોય ત્યારે સનલાઇટનું એક્સપોઝર એ આપણા માટે હેલ્ધી ગણાય છે. એટલે તમે હિલ સ્ટેશન પર હોવ ને શાર્પ સનલાઇટ આવતી હોય કે એવું હોય તો વાત અલગ છે. બાકી આપણી જગ્યાએ સનલાઇટનું એક્સપોઝર હેલ્ધી ગણાય છે અને સનલાઇટનું જેટલું એક્સપોઝર થશે તેટલી આંખની હેલ્થ સુધરશે. એટલે નોર્મલ સમયમાં ચોક્કસ આપણે પહેરવાની જરૂર નથી, પણ જો ભર બપોરે આપણે પહેરવું પડે છે તો ચોક્કસ યુવી પ્રોટેક્ટેડ પહેરવા જરૂરી. Sir, how often should a school student get their eye checked, even if their vision seems perfectly fine right now? કોઈ પણ સ્કૂલે જતા છોકરા 5 વર્ષથી વધારે ઉંમરના હોય તો એમને ઓછામાં ઓછું વર્ષે ચેકઅપ કરાવવું જોઈએ. કારણ આપણી હાઈટ વધે છે એમ આંખની લંબાઈ પણ વધે છે. જેમ આંખની લંબાઈ વધશે તેમ તેમ આપણા નંબરમાં ફરક આવતો જશે. એટલે જેને ચશ્માના નંબર હોય તો એને તો 6 મહિને ચેકઅપ કરાવવું વધારે સારું. કારણ કે નંબર બદલાતા જતા હોય અને આપણે ઓછી નજર સાથે કામ ચલાવતા હોઈએ તો આપણા અભ્યાસમાં પણ ફરક પડશે અને આપણી આંખને પણ સ્ટ્રેઇન પડશે. Those are such informative and insightful answers. Thank you so much, sir, for clearing all our doubts in such a simple way. થેન્ક યુ. ચોક્કસ. હું તો આજથી જ આ 20-20-20 નો નિયમ
પાળવાનું શરૂ કરવાનો છું. અને ખાલી હું જ નહીં, મારું માનવું છે કે આ વિડીયો જેટલા પણ જોવે છે એ બધાને આ કરવું જોઈએ. On the Absolutely. behalf of all students and teachers of Gajera Vidya Bhavan, thank you, sir, for giving us your precious time and making our Doctor's Day very special. Thank you. Everyone watching this, remember to take those screen breaks, eat healthy, and take care of your beautiful eyes. Thank you so much, sir. Thank you.